દર્શક મિત્રો, વડોદરા શહેરની રાજનીતિમાં અત્યારે જો કોઈ સૌથી ચર્ચાસ્પદ વિષય હોય તો એ છે 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી। દિવંગત અને ટંકશાળી નેતા યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર રાજકીય પક્ષોનું ભવિષ્ય અને તેમની જમીની પકડ દાવ પર લાગી છે। આગામી 30મી જુલાઈ 2026ના રોજ યોજાનારું મતદાન અને 3જી ઓગસ્ટ 2026ના રોજ આવનારું પરિણામ વડોદરાના રાજકીય સમીકરણમાં કેવું પરિવર્તન લાવશે એના પર આ વિશેષ અહેવાલ પ્રકાશ ફેંકે છે। દર્શક મિત્રો, વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ પરંપરાગત બેઠકને કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રણનીતિ પણ અપનાવી છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ પક્ષમાં પ્રચાર અને સંગઠનાત્મક સ્તરે ગંભીર ખામીઓ છતી થઈ રહી છે। જમીની વાસ્તવિકતા અને સંગઠનની નબળાઈના કારણે આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। માંજલપુર બેઠક શરૂઆતથી જ ભાજપનું ગઢ રહી છે। પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે સતીશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા, જેના સમર્થનમાં ભાજપે શરૂઆતથી જ વ્યાપક સ્તરે પ્રચાર અભિયાન છેડ્યું છે। ભાજપના મોરચા અને સ્થાનિક નેતૃત્વ દ્વારા ઘરે ઘરે સુધી મતદારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા પક્ષની યોજનાઓ અને વિકાસ કાર્યો જન સુધી પહોંચાડવામાં આવી છે। બૂથ સ્તરે મજબૂત પકડ અને અગાઉથી તૈનાત કરાયેલા કાર્યકરના કારણે ભાજપનું ચૂંટણી સંચાલન અત્યંત સચોટ રહ્યું છે। કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, પરંતુ જમીનની હકીકત કંઈ અલગ જ છે। કોંગ્રેસનો પ્રચાર માત્ર મોટા હોર્ડિંગ્સ કે કાગળ પૂરતો સીમિત થઈ રહ્યો છે। સામાન્ય મતદારો સુધી પહોંચવામાં અને લોક પ્રશ્નોને સકારાત્મક રીતે ઉઠાવવામાં પક્ષ નિષ્ફળ ગયો છે। સ્થાનિક સ્તરે નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના કારણે પક્ષની ઝુંબેશમાં જોશ જોવા મળતો નથી। રાજકીય વિશ્લેષકોના મતે માંજલપુર બેઠક પર ભાજપની સંગઠનાત્મક શક્તિ અને મજબૂત નેતૃત્વ સામે કોંગ્રેસ પક્ષ ક્યાંય ટક્કર આપતો દેખાતો નથી। ભલે પક્ષ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યો હોય, પરંતુ સંગઠનની નબળાઈ અને બૂથ સ્તરની નિરસતાના કારણે આ પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય અને નિશ્ચિત જીત થશે એ નજરે પડી રહી છે। કોંગ્રેસે આ જંગને રોચક બનાવવા માટે પોતાના પીઢ અને અનુભવી ચહેરા તથા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે। સામાજિક સમીકરણો જોતા ભીખાભાઈ રબારી એક મજબૂત ઉમેદવાર સાબિત થઈ શકે છે, પરંતુ પક્ષની આંતરિક નબળાઈઓ તેમની જીતના માર્ગમાં સૌથી મોટો રોડો બની રહી છે। આ વિશેષ અહેવાલના તારણ મુજબ માંજલપુર પેટા ચૂંટણીમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં ઝૂકેલા દેખાઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા અનુભવી ઉમેદવાર મૂકવામાં આવ્યા, તેમ છતાંય પક્ષની સંગઠનાત્મક શૂન્યાવકાશ અને બૂથ સ્તરની નિષ્ક્રિયતા ભાજપ માટે વિજયનો રસ્તો વધુ સરળ બનાવી રહી છે। આ ચૂંટણી પરિણામો સાબિત કરશે કે માત્ર મોટા નેતાઓના ચહેરા કરતાં જમીની સ્તરનું સંગઠન કેટલું મહત્વપૂર્ણ છે।